આગળ વાત જસદણ તાલુકા પંચાયતમાં પ્રજા સુખી હોવાના દાવાઓ વચ્ચે તંત્રની બેદરકારી સામે આવી છે। ભાજપની બોડી ધરાવતા જસદણ તાલુકા પંચાયતમાં છેલ્લા 5 દિવસથી પીવાના પાણીની વ્યવસ્થા ખોરવાઈ હોવાનું સામે આવ્યું છે। 60 ગામની ક્ષમતા ધરાવતા જસદણ તાલુકાના વિવિધ ગામોથી અરજદારો પોતાના કામકાજ માટે તાલુકા પંચાયત કચેરીએ આવતા હોય છે, પરંતુ કચેરી અરજદારો માટે મૂકવામાં આવેલા ફ્રીજ પાસે છેલ્લા 5 દિવસથી પીવાનું પાણી ઉપલબ્ધ ન હોવાનું જાણવા મળ્યું છે। કચેરીએ આવતા અરજદારોએ પીવાના પાણી માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે તાલુકા પંચાયત ખાતે આવતા અરજદારો માટે તાત્કાલિક પીવાના પાણીની વ્યવસ્થાઓ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા હરીશ જોડાઈ ગયા છે, તેમની સાથે સીધો સંપર્ક સાધીશું। ચોક્કસથી વાત કરવામાં આવે તો હર્ષ, જસદણ તાલુકા પંચાયતમાં પ્રજા સુખી હોવાના દાવાઓ વચ્ચે તંત્રની બેદરકારી સામે આવી છે। ભાજપની બોડી ધરાવતી જસદણ તાલુકા પંચાયતમાં છેલ્લા 5 દિવસથી પીવાની વ્યવસ્થા ખોરવાઈ ગઈ હોવાનું સામે આવ્યું છે। 60 ગામની ક્ષમતા ધરાવતો જસદણ તાલુકાના વિવિધ ગામમાંથી અરજદારો પોતપોતાના કામ માટે જસદણ તાલુકા પંચાયત કચેરીએ આવતા હોય છે। 60 ગામના લોકો પોતાના કામ અર્થે જસદણ તાલુકા પંચાયત ખાતે આવતા હોય છે, ત્યાં કોઈ પાણીની વ્યવસ્થા છેલ્લા 5 દિવસથી નથી હોવાનું સામે આવ્યું છે। જી, તો ક્યાં સુધી પાણીની વ્યવસ્થા કરવામાં આવશે અને ક્યાં સુધી આ તમામ સુવિધાઓ તે લોકોને મળી શકશે તેવી કોઈ તંત્ર તરફથી કોઈ પ્રતિક્રિયાઓ સામે આવી છે? જી હર્ષ, આ અંગે મદદનીશ તાલુકા વિકાસ અધિકારી સાથે રૂબરૂ વાત કરતા તેમને જણાવ્યું હતું કે ટેકનિકલ ફોલ્ટના હિસાબે ફ્રીજ બંધ હોવાનું અને આજે એજન્સીને જાણ કરી હોવાનું અને આજે સાંજ સુધીમાં પાણીની વ્યવસ્થા થઈ જશે તેવું એટીડીઓએ જણાવ્યું હતું। જી હરેશ, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે। તો આગળ વાત કરીશું।